અમદાવાદમાંથી કે જ્યાં ચાંદખેડામાં એએમટીએસ બસ અને એક્સયુવી કાર વચ્ચે અકસ્માતના કેસમાં એફએસએલની ટીમ પણ હવે તપાસમાં જોડાઈ છે। કારની સ્પીડ 140 કિલોમીટરથી વધુ હોવાનું પ્રાથમિક અનુમાન છે। અકસ્માત પહેલા કાર ચાલકે એક ટુ વ્હીલરને પણ અડફેટે લીધું। જુંડાલથી ચાંદખેડા આવતી વખતે એક બાઇક ચાલકને ટક્કર મારી હતી। એક્સયુવી કારમાંથી દારૂની 2 બોટલ પણ મળી આવી। શું નશામાં ધૂત હતો કાર ચાલક, તે અહીંયા સૌથી મોટો સવાલ છે। પહેલા એક બાઇકને પણ કાર ચાલકે ટક્કર મારી હતી। પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। દુર્ઘટનામાં કાર ચાલકની બાજુની સીટ પર બેઠેલ વિકાસ શુક્લા નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે કાર ચાલકનું નામ પ્રકાશ કુમાર સિંઘ હોવાનું સામે આવ્યું છે। માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા કાર ચાલકને સારવાર માટે એસએમએસ હોસ્પિટલ ખસેડાયો છે, જે હાલ વેન્ટિલેટર પર છે। સમગ્ર મામલે એએમટીએસ ડ્રાઈવર દ્વારા ફરિયાદ કરવામાં આવી છે। સ્પીડ તો હતી કે મારી ગાડી 4 થી 5 ફૂટ સ્ટેન્ડથી આગળ નીકળી ગઈ। તરત આપે શું પછી મિયા સાહેબ નીચે ઉતરીને જોયું તો મારી ગાડીની પાછળના ભાગમાં આ ગાડી ઘૂસી ગઈ હતી। અંદર 2 માણસ હતા। તે પછી મેં પોલીસને જાણ કરી અને ફરિયાદ કરી અને એમના સારવારથી દવાખાને ખસેડ્યા। અમદાવાદના ચાંદખેડામાં આજે સવારે 7:30 કલાકની આસપાસ એએમટીએસ બસ એક્સયુવી કાર વચ્ચે ભયાવહ અકસ્માત સર્જાયો કે જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા। એએમટીએસી રૂટ નંબર 104ની બસ 401ની આ બસ કે જ્યાં બસ સ્ટેન્ડ પાસે આવીને ઊભી રહી હતી। મુસાફરો તેમાં ચડી રહ્યા હતા અને તેમજ સમયે પૂરપાટ ઝડપે આવેલી એક એક્સયુવી કાર ધડાકાભેર બસની પાછળ ઘૂસી ગઈ। ટક્કર એટલી જોરદાર હતી કે બસ પણ 10 ફૂટ આગળ સુધી ધકેલાઈ ગઈ। મુસાફરોએ બૂમાબૂમ કરી મૂકી। એક્સયુવી કારમાંથી 2 દારૂની બોટલ મળી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી। ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે શું કાર ચાલક નશામાં ધૂત હતો? બસ સાથે અકસ્માત સર્જાયો તે પહેલા બેફામ કાર ચાલકે એક બાઇકની પર ટક્કર મારી, જે સીસીટીવીમાં કેદ થઈ। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। શહેરમાં ફરી એક વખત રફતારનો કહેર જોવા મળ્યો કે જ્યાં આગળ પૂર ઝડપે કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। ઘટના છે ચાંદખેડાના એએમટીએસ બસ પાસે કે જ્યાં એસયુવી 700 કાર પૂર ઝડપે આવી અને એએમટીએસ બસને પાછળ ઘૂસી અને અકસ્માત સર્જ્યો છે, જેમાં કાર ચાલક સાથે રહેલો જે બાજુની સીટમાં રહેલો શુક્લા વિકાસ તે ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યો છે। પરંતુ જે કાર ચાલક પ્રકાશ કુમાર સિંધે જે ચાંદખેડાનો રહેવાસી છે તે ગંભીર ઇજાગ્રસ્ત છે। તેને ચાંદખેડા પાસે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ત્યારે ઘટનાને લઈને હાલ એફએસએલ દ્વારા પણ આ કાર કે જે રીતના પૂર ઝડપે હતી તેને લઈને તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। સાથે જ સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જે કાર ચાલક દારૂના નશામાં હતો અને જુંડાલ તરફથી તે આવતા અન્ય 2 વાહનોને પણ તેને અડફેટે લીધા હતા અને ત્યારબાદ તે આગળ અહીં 100 મીટરના આગળ આવતાની સાથે તેને આ એસયુવી કાર ચાલકે એએમટીએસ બસ જે ઊભી હતી પેસેન્જર લેવા માટે અને તે બસને પાછળથી તે ઘૂસી જતા જ આ અકસ્માત છે તે અકસ્માત સર્જાયો હતો। ત્યારે હાલ ઘટનાને લઈને સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। ત્યારે આ કાર ચાલકની ગાડીમાં પણ દારૂની બોટલ છે તે મળી આવી છે। એટલે કાર ચાલક દારૂના નશામાં હતો કે કેમ તેને લઈને પણ તપાસ શરૂ કરી છે। પરંતુ શહેરમાં ફરી એક વખત આ ગમખાર અકસ્માત સર્જાયો છે અને અકસ્માતમાં આ એસયુવી 700 કાર ચાલકની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો છે। ત્યારે હાલ ટ્રાફિક પોલીસે એએમટીએસ બસના ડ્રાઈવરની ફરિયાદ લઈને વધુ તપાસ શરૂ કરી છે। કેમેરા પર્સન અરવિંદ સિંહ સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।